ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરત મનપાને લઈને મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાને લઈને મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. મહાનગરપાલિકા અને સુડાની 1085 ચોરસ કિલોમીટર વિસ્તારના ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી મળી છે. તો 30 વર્ષથી રિઝર્વેનમાં રખાયેલી સુરતની જમીનો મુક્ત થતા ખેડૂતો, જમીન માલિકો ખુશ. અંગે વધુ જાણકારીઓ સાથે સંવાદદાતા કલ્પેશ જોડાયા છે. જી કલ્પેશ, શું વધુ અપડેટ્સ? ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થયો છે એટલે સુરત સિટીનો જે વિકાસના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય. સૌથી મોટી વાત કરવામાં આવે તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની જે બંને બાજુ 1 કિલોમીટરનો જે કામરેજથી પલસાણા સુધીનો જે વિસ્તાર છે, 50 ચોરસ કિલોમીટર વિસ્તારમાં હાઈ ડેન્સિટી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ડેવલપમેન્ટ, એટલે ત્યાં વ્યાપક પ્રમાણે રહેણાંક અને કોમર્શિયલ પ્રવૃત્તિ માટેના વ્યાપક આયોજનો જે છે તે કરવામાં આવેલા છે. અને આ સમગ્ર મામલે કામરેજ પલસાણા જે કોરિડોર છે, અંત્રોલી હાઈસ્પીડ કોરિડોર, આ મહત્વપૂર્ણ દરખાસ્તો જે છે તેના સંદર્ભમાં પણ બુલેટ ટ્રેન, મેટ્રો રેલવે અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી માટેની પણ નવી જે ક્ષિતિજો છે એનું પ્રારંભ થશે એનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. અંદાજે 850 હેક્ટર જમીન માં બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે, કારણ કે 30 વર્ષથી જે રિઝર્વેશનમાં જમીનો રખાઈ હતી એને મુક્ત કરવામાં આવી છે. એટલે ખેડૂતો અને જમીન માલિકોને જે એના વિકાસના સપના જે છે એ સાકાર કરવાની નવી દિશા ખોલવામાં આવશે. અને કુલ 1085 ચોરસ કિલોમીટર વિસ્તારનો આખો આ ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાન છે. સુરત સિટીના ઐતિહાસિક વિકાસના સંદર્ભમાં આ ખૂબ મહત્વનો નિર્ણય કહી શકાય. અને 2035 સુધી કઈ રીતે સુરતને આગળ લઈ જવું છે આંતરમાળખાકીય દ્રષ્ટિએ, એનો આખો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીએ એને મંજૂરી આપી છે. જી કલ્પેશ, તમામ જાણકારી બદલ આપનો આભાર. તો સુરત મહાનગરપાલિકાને લઈને મુખ્યમંત્રીનો આ મોટો નિર્ણય. મહાનગરપાલિકા અને સુડાની 1085 ચોરસ કિલોમીટર વિસ્તારના ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી મળી છે. 30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી સુરતની જમીનો મુક્ત થતા ખેડૂતો અને જમીન માલિકો ખુશ છે. સુરતની 850 હેક્ટર જમીન બાંધકામ અને વિકાસ માટે હવે ઉપલબ્ધ બનશે. સુરતની ડીપી સ્કીમ મંજૂર થતાં જ સુરત મહાનગરપાલિકા માટે વિકાસની તકો પણ ખુલશે. તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની બંને બાજુ કામરેજ પલસાણા સુધી 50 ચોરસ કિલોમીટર વિસ્તારમાં હાઈ રેસિડેન્સી કોમર્શિયલ ડેવલપમેન્ટ થશે. સુરત મહાનગરપાલિકામાં વધુ સુવિધા, આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ કરવાનો પ્રયાસ હાથ ધરાયો.